છે આપણા પેડાજી ભેમબોયડી શું કહો શાંતિ અને એમનું બ્લેક પલ્સર. તો આ ગાડી લઈને દિયોદર સુધી જવાનું છે. તો કે દિયોદર અહીંથી 40-50 કિલોમીટર પડતું હોય છે. પણ જોઈએ હવે દિયોદરથી નક્કી કરા કે ગાડી લઈને જવું કે પલ્સર લઈને. જો કે આપણે જયેશભાઈની ગાડી અત્યારે હાલમાં હાજર નથી, વર્ધનજી છે, અને અચાનક જવાનું થયું એટલે આપણે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. અને થોડુંક પોતાની નફરત છે વિડીયો શૂટિંગ કરવાનાથી, પણ તો થોડું ઘણું ચલાવી નાખ્યું. હા, તો ચાલો આપણે ત્યાં કહે છે ને ડ્રાઈવ તમારો ભાઈ કરી. તો મિત્રો આપણે બધાને ભેગું અંતર કાપવાનું છે 170-80 કિલોમીટરનું. તો જોતા રહેજો બ્લોગ, મજા આવશે. અને અંબાજી દર્શને જરા છે, ખાસ કંઈ કામથી બીજા કામથી નહીં જતા. અને ત્યાંનું લોકેશન ને ત્યાંના ડુંગરાને બધું તમને બતાવશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરથી દિયોદર આવી ગયા છે, અને દિયોદર આવી ગયા છે મહાકાળી નાસ્તા હાઉસની અંદર. અને અહીંયા તમને વિવિધ પ્રકારની વસ્તુ જોવા મળશે, જોઈ શકો છો. કરિયાણું અને બીજું ઘણું બધું ચોકલેટું પડી છે અહીંયા, નાસ્તાની બધી વસ્તુ ટોટલ મટીરિયલ. અને બીજું કે બર્થડે કેક પણ મળી રહે છે. અને બહારની સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા નાસ્તાનું બધું છે. તો શું કહેવાય, ખતરનાક નાસ્તા હાઉસ બનાવ્યું છે. તો મિત્રો આ નાસ્તા હાઉસનું એડ્રેસ છે વોટ્સઅપ પાન પાર્લરની બાજુમાં. એ તો તમે જોઈ દેશે, અને ના જોયું હોય તો અહીંયા ચેક લખેલ હતું, શું કહેવાય, ખીમાણા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે. તો અવશ્ય એક વખત મુલાકાત લેજો. અને હવે આપણે અહીંથી નીકળી પડશે, કેમ કે આપણે આગળ બહુ લાંબુ જવાનું. શું કેવું પેડાજી? A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે દિયોદર બારા નહેરી ગયા છે, અને આપણું પલ્સર મેલ દીધું છે દિયોદરમાં, અને લઈ લીધી છે 6854 રિક્ષા. આ પેલું ગીત નહીં, દશરથ ઠાકોરનું 6854 રિક્ષા ભાડે લાવી ઈરાય. આપણા મુકેશભાઈની પાછળ બીડીઓ પીવે રહ્યા છે. શું કહો શાંતિ? એટલે આ તો આપણા પેલાજી. તો મિત્રો આ થોડુંક તમે લગભગ ઇન્સ્ટામાં ચાક જોઈએ છે, બરોબર? 6854 રિક્ષા ભાડે લાવી. તો એ ભાડે લઈ જવાનું છે આપણે અંબાજી, બરોબર? તો ટોટલ રસ્તો આ રિક્ષામાં આપણે પાર કરવાનો છે. અને હવે કેટલું હશે અહીંથી? 150 કિલોમીટર તો હશે જ અંદાજે. તો 150 કિલોમીટર આપણે રિક્ષા લઈને જવાનું છે અંબાજી. અને ચાલો તો હવે આપણે નેકળો રાખો બરાબર. અવાજ બેસી ગયો છે થોડો, કેમ કે લાડો તાર. તો મિત્રો આપણે બેસી ગયા હતા રિક્ષામાં, અને બાઇક મેલ દીધું છે. તો કે આમાં મજા આવે યાર જવાની. આમ ઓછી દુખે જવા જો. તો આપણે રિક્ષા જોઈ શકો છો તમે. ઓહો હો ભાઈ, મારો બૂમ પડાવે કર્યો બજાર મને કરી ભાઈની બૂમ પડતી છે. તો પેલાથી કેવું લાગે, એમ છે ફિલિંગ આવે યાર. મને તો એવું લાગે જાણે ચમ આપણે બેઠા ફોર્ચ્યુનર. તો મિત્રો બ્લોગ છેલ્લે સુધી જોજો, મજા આવશે. 5 hours later. તો મિત્રો લગભગ પાલનપુર વટી ગયા શકો ને અંબાજી પહોંચવા આવ્યા છે. અને તમારો ભાઈ રિક્ષા ચલાવેલો છે. જો કે એવી ફાવતી નહીં, ઓછી ફાવે છે, પણ તો ચલાવેલો છે. તમે જોઈ શકો છો. ઓહો, બાકી આમાં ગીત વાગે ભૂકા કાઢી નાખે 6854માં. અને ધીમે ધીમે જારા છે. જો કે હબીને હેડો જ, પણ થોડુંક શું કે યાર તમારા ભાઈને રિક્ષા ઓછી ફાવે છે. અને બીજું ખાસ કે ના તો મૂડ નતો યાર રિક્ષા પાર્કી, એટલે કાંઈ વધારે કેવું નથી. બાકી શું કે ના એમ તો હેઠળ છે. અને પાછળ થોડા મંદા બિના તમારે શું કેવું? તમે રિસ્કા મસ્ત નાખો. ડ્રાઈવર વખણતા મિત્રો. તો મિત્રો આપણે હશે ને રિક્ષા લઈને અંબાજી પહોંચવાયા છે. હવે થોડીક ઘડીક ટક્કર ચાલજો, કારણ કે આપણે બસમાં કોઈ એવી બચતું આપણે કોઈ બસમાં એ ડંપાસ કરી જ નહીં. કે જો કે તમને જોવાની બસ મજા ના આવે, એમ કે આપણે અંબાજીના નામે શું શું બતાવે. પણ ના, આપણે હવે સીધું અંબાજી અહીંથી પહોંચવાનું છે. તો કોઈ રિક્ષા ડ્રાઈવ કરવી ક્યાં જો આપણે મુકેશભાઈ હાલે છે, બરોબર? અને ચોકડી એમ નાખ્યું તો છૂટી છે, તમે તાર કશું કોઈ કંઈ કહેવાવાળું નહીં તમને, બરોબર? અને એમ તો નથી, એમ તો ઓછી નહીં યારથી રિક્ષા, એમ તો જાહેરી બખા બોલાવતી, બરાબર? તો હવે આપણે આને રિક્ષાને દોડાવશે કે આ રિક્ષા ચેટલી દોડે છે, બરાબર? તો મુકેશભાઈ કે કેમેરા પકડો. તમે એટલે હારી હાકો છો રિસ્કા. ઓહો હો હો, બાકી આ તો બહી હેડતી હોય એવું લાગે મને તો.
1 hour later. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા અને જુઓ તમે જોઈ શકો છો ગેટ આવી ગયો છે બરોબર અંબાજીનો. અને તમારા ભાઈ રિક્ષા લઈને પહોંચ્યા છે ને ભાઈ આપણને પકડી દીધા છે. તમારા ભાઈએ થોડીક હાજી દિવસમાં થોડીક એટલે કે હાજી હતી આમ તો એટલે બધી બરોબર. અને આપણે ચડવાનું છે ગબ્બર ઉપર. બજેટ સારું છે લીફમાં ચડશે અને હેડતા શું કેવું તમારું? તો રાજી ગયા હાલો તો સીધા ડાયરેક્ટ ઉપર જ ચડી જવું છું. ભાઈને ચેકિંગ થાય રહ્યું છે પેરાજીનું. ફર્યું ઘટાવરાવેલા છે સાવા કર્યા. શું કર્યું? ઠંડા પાણી લીધો ને પેરાજીના ઠંડા પાણી લીધા ને મેં અહીંથી અંદર જવાનું છે બરોબર. ક્યાંથી જવાનું લ્યા? 3 રસ્તા પડે છે. ચા અહીંથી ને અહીંથી ટિકિટ લેવાની છે. અહીંયા સામે લાઈન દેખાડી છે અને અહીંયા ચાલુ જ છે. ટિકિટ લઈ લીધી છે અને આપણા ભાઈઓ હેડતા હા પેલા જે ટિકિટ લીધી રહી અહીંયા વસ્તી જોઈ શકો છો. અને અહીંયાથી લાઈનમાં જવાનું છે. તમે તૈયાર છો ને? પાછળ વાળાની ફાટ રહી છે. સેલ્ફી પાડવાના મને વિડીયો ઉતરેલો છે. ના 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 પાડો તારો ભાઈ ના પાડશે. પેલા જે એકલા બેઠા છે અને આપણે એકલા બેઠા છે. તો મિત્રો ફરી ગયા છે પાછળ નીપાવેલી હિસકા છે. હમણાં પેલા દિન જુઓ તમે. હા બે ગયા બંધા પાછળ અને હમણાં પેલા જે આપણે બેઠા છે તો પેલા જે કેવું લાગેલું છે તમને આમ એવું છે એમ. હા હેડ છે ચાર ભયા ચાકું જવા જો. एसएम ठाकुर ने बिक लिया चमम था हमारे बेटे हाथ में बिक रहा है. प्रभु ये क्या हुआ? कहाँ गया? તો મિત્રો સડી ગયા છે. મમ્મી મોમબાજી પહોંચી ગયો. હા રેડી હેડ તો આપણે આમ તો મજા આવે ખરેખર. પેલા જેવું રહેરું છે નથી તમારે ચાંટા નથી ચૂંચી વાતો કરો નીપ ઉપર બેહવાની ઊંચી ઊંચી પોકો આયા ઘડીક કોઈને ફાટ જ નહીં. તો રિલેશન બનાવી તો અહીંથી મિત્રો તમે જોઈ શકો છો. આમ તો કેવું દેખાઈ રહ્યું છે બહારનું લોકેશન. હા 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 બાકી સોતરા કાઢે અહીંથી પડી જાય જ્યાં સમજી લેવાનું. ચમ તાકો જો આમ કર નાખો. ફાટ કે નહીં? આપણે જુઓ અને આના ઉપર ચડવાની હા હા મજા તો લાગશે બાકી. અને શું કેવું ઘડીક તો કાકાને યાદ કરી ગયો તો પણ યાર તમારો ભાઈ ચા પીયા યાર ચામ બીજું કે અહીંથી યાર જુઓ તમે તમારા ભાઈના ફોનની એટલી નહીં પડી. જુઓ તમને ફોન એમાં બહાર રાખીને બતાવું બરોબર. જોઈ શકો છો તમે આ બાજુ. અને હમણાં આહો પોકો આવ્યા ઉપર તો હું પોકો આવ્યા હમણાં એક બીજી લીપ જાય રહી છે બખ બોલાવતી. હા સ્વિન જાજુ પહોંચી ગયા છો. અને બીજું કે આપણે પેલાથી થોડા કાળા મસ્ત થઈ ગયા છે. એ પોતાની ફાટ ના થાય આમ તો કેમ જીગર વાળો શું ભાંડ પહોંચી ગયા છે. અને ખુલી ગયો દરવાજો તો ઉતરી જાય છે કે વધારે ટાઈમ રોકાવાય ને જેવું રહ્યું આમ બંદા. અમારા ભાઈ કાળા મસ્ત થઈ ગયા. જો આગળ આગળ જાય તો મોટર નહીં બતાવતો તો. તો મિત્રો હવે સીધા ઉપર ચડકે હવે તો પહોંચી ગયા દર્શન ખાલી કરવાના છે. તો ચાલો તમને દર્શન કરાવી નાખો. બાટલીમાં પેલા જઈએ બાટલો ખોયો બરો શું કેવું બાટલો પાણી હતો ને પેલા જે અમારે ખોઈ રહ્યા. શું કરવાનું પેલાજી તો યાર માણસ છે કોઈ શું કરવાનું પેલાજી ચાલ છે હવે કંઈ કહેતા નથી. અમને ઘણી વખત બસાવ્યા છે હોય મારી ખાતામાંથી. પેલાજી આમ લાગે ભોળા પણ કહેવત નહીં કે ખાટું મોડું ખાશે ને દવાખાને જશે ને ડૉક્ટર છે બહુ ખોશી ગાલ છે. મંદિરે આવી જાય હવે કંઈ કેવું નહીં ખાસ નહીં બરાબર. વાંચી જવાનું ગમે એમાંથી. તો મિત્રો મંદિરે આવી ગયા છે જુઓ તમે. અને તમને જગ્યા બતાવી દઈશ મંદિરની. મંદિરથી ઉપરની બતાવી દઈશ. બાકી સોતરા ગાડી કેવું દેખાય છે તમે જોઈ શકો છો. કેમેરા આપણે બહાર કાઢી નાખ્યું એટલે જાળી બારો ને. હા હા
બાકી પાછળ ત્રણ બંધ આવેલા ને એટલી બધી વસ્તી છે ને જુઓ તમે આ રહ્યું આપણું મંદિર દર્શન કરવાની મજા આવે છે જેમ કે કોઈ છે જ નહીં જો કે સાંજના ટાઈમે અમુક થોડી વસ્તી આવે છે પણ એની પહેલાં તો દર્શન કરીને નહેરીએ જાય છે અને બીજી ખાસ મહત્વની વાત કે તમારો ભાઈ ત્યાં અહીંયા એને કોઈ ઓળખતું જ નહીં બરોબર ના આમ તો થોડી ઘણી હાકાપાસી કરતી હતી ચેડા હાકાપાસી કરતી હતી પણ એ તો તમને ખબર ને કે યાર હું નાગો માણસ નહીં યાર એટલે શું કહેવું ભોળો માણસ યાર દર્શને આવ્યો ખબર મંદિર આપણે દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે પેલાથી દર્શન કરીશું કેટલો ફટાફટ કેટલો શું માજી મુકેશ બધું મળી ગયું વિખરેલા વાળા એથી ઓળાવે એવી જ નહીં માજી બધું મળી ગયું ચારે બાજુ વસ્તી છે પણ હવે તમને તમે માજી શું વિખરેલા વાળા મેં એટલે વિખરેલા વાળા ઓળાવે જ નહીં માજી તમે શું માજી હે દબી દો હમણાં આડો હું શું કહું હમણાં શું માજી શું રેડી લ્યો બસ કે તો મિત્રો આ છે મંદિર આપણું અને અહીંયા ડંકા વગાડવાનું ચાલુ થઈ ગયું છે તો કે કાંઈ સાંભળવા નહીં જે પણ આપણે તમારો ભાઈ મોટા મોરે રાખીને બોલશે અને આપણા મુકેશભાઈ ને પેળાજી ને બધા થાચા છે જો કે તમારો ભાઈ તો તાકતો નહીં તમને ખબર છે અને બિયા તો નહીં તો તમને ખબર છે બરોબર તો આ આપણું મંદિર છે માતાજીનું અને તમે પણ દર્શન કરી લો શાંતિથી જો કે આપણે તો કરી લીધા છે અને કોઈ મિત્ર એવું ખોટું એવું લગાડતા નહીં આપણી ભાષા પ્રમાણે જેમ કે આપણે યાર કોમેડી કરવાની જીવ થાય અમુક લોકોને દિલથી ખોટું લાગી જાય બરોબર તો જોઈ લો મંદિર મારા ભાઈઓ ઉપર ચડીને ન્યાસા ઉતરી ગયા અને ખરેખર આમ તો મજા આવી ગઈ અને શું કેવું વાત જ કરું આપણે પેળાજીની ફાટી જતી પણ આપણે વધારે કાંઈ કેવું નહીં જેમ કે પેળાજી બિયાય છે અને બીજું કે પેળાજી બિયાય છે બરોબર અને એવા બિયાય છે ને ખરેખર આમ બૈરાનું કઈ ના પેળાજી જેટલા બૈરાથી બિયાય ને એનાથી ડબલ બિયાણા હતો તો ખરેખર મને તો મજા આવી જેમ કે આપણે તો બિયાણા આપણે થોડો બિયાણા હતા પણ કહેવા ના હોય બરોબર તો આપણે હે શું તો મિત્રો આ એમ કહે છે કે આપણો લેકો પડી ગયો પણ આપણે તમને ખબર છે કે તમારા ભાઈ પર છે વધારે વાળા છે એટલે એના કારણે લેકો પડી ગયો તો બાકી કાંઈ નથી બરોબર અને બીજું કે આ તો વાતો તો કરે વસ્તી કે આમ ત્યાં બોલ્યું પેલું પણ આપણી નહીં ફાડતી એમ તો જીગર રાખે જીગર रुको जरा લાઈક કોમેન્ટ કરશે હા એમની મનોકામના પૂરી થાય છે હા તો વિડીયોને જે લાઈક કોમેન્ટ કરશે એની મનોકામના પૂરી થશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો સારી એવી કોમેન્ટ કરી નાખો જય અંબે માં લસી નાખો અને આપણાથી કાંઈ બોલાઈ ગયું હોય ધાર્મિક સ્થળે તો માફ કરજો મિત્રો પણ ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી નાખો ભૂકા કાઢી નાખો અને બીજું કે આપણે હવે એરો વ્લોગ આટલા પૂરો કરશે કેમ કે હવે અમારે કોને જવાનું છે ઘરે તો મોડું થાય છે તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય અંબે માં જય માતાજી